કારીગરો બધા ભાજપમાં છે. તમે મને બોલાવો નહીં, મને બધું પાર્ટી ઉપર બોલવાની ના પાડી છે. મને બધું યાદ આવી જશે. તમારા ગામમાં હડકાયું કૂતરું ક્યારે આવ્યું? આવ્યું ને? હડકાયું કૂતરું આવે તો દયાભાઈ પૂછીને કહીડે કે દયાભાઈ નો હગો છો કે દુશ્મન છો, પટેલ છો કે આયર છો, બ્રાહ્મણ છો કે દલિત છો કે મુસલમાન છો કે ક્રિશ્ચિયન છો, એવું પૂછીને કહીડે. કયા ગામનો છો એ પૂછીને કહીડે. હડકાયું હડકાયું કહેવાય. એ આગળ ઇન્સાન આવે તો પણ કહીડે ને જનાવર આવે તો પણ કહીડે ને. અમે તમને કેવા આવ્યા છીએ કે ગાંધીનગર અને દિલ્હી થી હડકાયા છૂટા થયા છે. પૈસા વગર કઢશે, પૈસા વગર કઢશે. અને એટલે હું તો આ સમાજનો એટલે મારે આ કરવાનું, હું આ ધર્મનો એટલે આ કરવાનો. હડકવા થાય અને પછી સારવાર નહીં થાય. હા કે ના? અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ, તમારી પાસે પ્રાર્થના કરવા આવ્યા છીએ. અને વ્યક્તિગત તો હું તમને ઠપકો આપવા આવ્યો છું કે ક્યાં સુધી તમે એવી ભેંસને ગાભણી માનીને ખાણ ખવડાવ્યા કરશો? વરા 2 વર્ષમાં તો ભેંસ વ્યાઈ જાય ને. તમે 31 વર્ષથી ભેંસને ખાણ ખવડાવો છો કે ગાભણી છે, ગાભણી છે, ગાભણી છે. અરે આફરો છે, આફરો, ગાભણી નથી. ઓલી બીજી 20 લીટર દૂધ આપે એને ખાણ નથી નાખતા. 20 લીટર દૂધ આપે એને તમે ખાણ નથી નાખતા. પણ આ ગાભણીના લાલચમાં આફરાવાળી ભેંસને ખાણ ખવડાવો છો. એ વ્યાજબી છે? વ્યાજબી છે? આફરાવાળાને ઓલું મીઠું આમ કરીને મારા બાપા ઉતારતા, તમારે આ બાજુ એવું થાય કરે હે ને? હા, બે અડી જવું જોઈએ. તો એનો આનો આફરો ઉતારવા માટે આમે નથી કરવું પડે. એમ આ આંગળીથી કે આમ આમ કરો ને, માણાના પેટના થાવ ને. આવો પાલભાઈ આંબલિયા, આપણા આખા આંદોલનના વરરાજા, તાલીઓ પાડો. એટલે તમને વિનંતી કરવા આવ્યા છીએ. જેમ મેં વાત કરી કે આફરો શું છે અને ગાભણી ભેંસ શું છે, એનો તફાવત લોકશાહીને સાચવવા માટે જાણવાની જરૂર છે. મારે તમને કહેવું છે કે જે મેં હડકાયાની વાત કરી એ માત્ર રાજકીય વાત નહીં, પણ ક્યાંક ને ક્યાંક ગામ હોય, વિસ્તાર હોય, મારી પેઢી હું ભોગવું ને તમારી પેઢી તમે ભોગવશો ને, તો ધીમી બાપુડી ધીમી, મુદ વીતી દૂધ વીતશે. ધીમી બાપુડી ધીમી, એ મારા શબ્દો યાદ રાખજો. આજે નહીં તો કાલે તમારો વારો આવશે. અને એટલા માટે વિનંતી કરવા આવ્યા છીએ કે લડો, તાકાતથી લડો. લોકશાહીના સિપાહી તરીકે આજે મને ગૌરવ પેલા કમાણીભાઈ માટે છે. અરે પોતાના હક માટે ના લડીએ ને તો કાઠિયાવાડી ભાષામાં કહું ને તો માનું ધાવણ લાગે, માનું ધાવણ લાગે. ક્યાં સુધી સહન કરીશું? ક્યાં સુધી જતું કરીશું? એક અવાજ બનીશું તો લોકશાહીમાં સૌથી મોટું જો કોઈ હથિયાર હોય તો એ એકતા છે, તાકાત છે. અને એમાં જો ખેડૂતની વાત હોય તો હૈયે હામ રાખજો, કાંડામાં તાકાત રાખજો, આંખમાં ચમક રાખજો. 100 માંથી 65-70% લોકો ખેતી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ જોડાયેલા છે. આપણે બધા જો એક થઈ જઈએ ને તો ખેડૂતને બાપ કઈને સ્વીકારવા પડે, બાપ કઈને સ્વીકારવા પડે. તકલીફ એ છે કે ક્યાંક આપણે અલગ અલગ રીતે થઈ જઈએ છીએ. મારે જે યાત્રા છે એ યાત્રાની વાત કરવી છે. અમારા પગમાં ફોલાવો છે. અમે આ મોજા કાઢીએ ને અમારા પગ તમે દર્શન કરો ને તો તમને હિબકો આવી જાય એવી અમારા પગની હાલત છે. ઘણા એવું પૂછે, એવું કે પોરો ખાઈ લ્યો બાપુ, પોરો ખાઈ લ્યો પાલભાઈ, પોરો ખાઈ લ્યો લાલજીભાઈ, મહેશભાઈ, કોઈ પણ જે ચાલે છે રેગ્યુલર. પણ અમારા બધાનો એક નાદ હોય છે, એક અવાજ હોય છે. પગના ફોલા તો હસતા હસતા સહન કરી લઈશું, પણ લોકશાહી અને બંધારણ ઉપર કોઈ ફોલા લગાડવા તૈયાર હોય તો એને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવવા માટે નીકળ્યા. અમે કૃષ્ણ પાસે જઈએ છીએ પણ તમારામાં અમને ભગવાનનું તત્વ દેખાય છે. જો તમારી એ લાગણી, તમારી એ શક્તિ, તમારો એ સપોર્ટ અમારી સાથે નથી
તો ક્યાંક ને ક્યાંક અમે ઢીલા પડીશું, ભલે અમે ગમે એટલી તાકાતથી વાત કરીએ, કારણ કે લોકશાહીમાં લડત માટે સૌથી મોટું કોઈ મહત્વનું હોય તો એ માથા છે, લોકો છે, હા કે ના? ને એટલા માટે અમે તમને વિનંતી કરીએ છીએ. કોંગ્રેસ વાળા આવ્યા હતા તો આવું આવી બધી વાતો કરતા હતા, એમ કઈ થોડું કઈ થાય, આવું આપણે ટેવાઈ ગયા છીએ, હા કે ના? પણ તમને કહું, ભલભલા નમે આ એક્ઝામ્પલ મારે અહીંયા આપવું જોઈએ કે ના જોઈએ? મોદી સાહેબ જ્યારે સીએમ હતા અને એની જિંદગીમાં જો એને ખબર પડી હોય ને કે ક્યારેક નમવું પડે, પાછું પડવું પડે, એવું શીખવાડનાર વ્યક્તિ અને એવું આંદોલન કરનાર વ્યક્તિ આપણી સાથે છે. લાલજીભાઈ, એક મિનિટ ઉભા થાઓ. મોદી સાહેબની જિંદગીમાં પહેલી વખત મોદી સાહેબને કોઈ પાછા પાડ્યા હોય, એને નક્કી કરેલી વાતમાંથી યુ ટર્ન લેવો પડ્યો હોય તો એ કરાવનાર, મજબૂર કરાવનાર પહેલો ગુજરાત અને દેશમાં કોઈ હોય તો લાલજીભાઈ દેસાઈ છે. અને આજે ફરીથી આપણી સાથે છે. આ કોઈ પક્ષાપક્ષીની વાત નથી, એ તમને ત્યારે જે યોગ્ય લાગે એ કરજો, પણ અમે તમને કહેવા આવ્યા છીએ કે અમે અનેક આવેદનો આપ્યા, અનેક વિરોધ કર્યા, ઘણું બધું કર્યું, પણ આ સરકાર નથી સાંભળતી. આ અમારો કોઈ પ્રશ્ન નથી, અમારા તે થાંભલા આવતા નથી, અને એટલા તો સક્ષમ છીએ ભગવાનની દયાથી કે એ 2-5 થાંભલા આવે તો કઈ ફેર પડવાનો નથી. આ કિશોરભાઈ, એકવાર ઉભા થાવ તમે. અમને ત્યાં આજે અમે ગયા, કાલે મને એમ હતું કે 200-300 દાડી હોય છે એવું લાગતું હતું. ભાલભાઈ, આજે અમે લાલજીભાઈ ગયા તો મેં કીધું આ તમારી હે? ના, રોકાણ તો ઓન પેપર હોય ને. મેં એમને પૂછ્યું, બોલું તો વાંધો ને ના તો કાલે રેડ પડશે. મેં કહ્યું, મેં જોયું ને તો આ એવડી મોટી ફેક્ટરી, ગઈકાલે સાંજે એનાથી અમે એટલા પરિચિત નહોતા, મને એમ કે દાડી ઉબડી કરતા હશે. હા, એમ આમ ભેગે, એટલે હું ભેગેમાં તો આવું જ હોય ને. આજે એમની ફેક્ટરીનો લાભ મળ્યો અમને, જવાનો, એમની કોફી પીધી. મેં કીધું આમાં કેટલું રોકાણ કર્યું? કઈ નહીં બાપુ, 275 કરોડ જેવું છે. હું તો ટકો ખંજવારવા માંડ્યો. હવે આવા તો બધા છે, ઘણા બધા આવા છે, પણ હું તમને દાખલો એ આપું છું. એને શું ઉજાગરા કરવાની જરૂર છે? એ ખેડૂત જ છે ને પાયામાં તો. એટલે આવા લોકો છે કે જેને 2-5 થાંભલાથી કે 5-10 વીઘાથી કઈ ફેર નથી પડતો, એ લોકો પણ સત્યને સાથ આપવા માટે, અમને સાથ આપવા માટે ઉજાગરા કરે છે. તો તમારે તો અમારી સાથે રહેવું એ ફરજિયાત છે. અમારે હાથ જોડવાના. તમે મારા દીકરાનો જીવ બચાવવા નીકળો, તમે મારી માનો જીવ બચાવવા નીકળો અને તમારે મને હાથ જોડવાના, તો હું માણસ કહેવાઉં? તો ધરતી આપણી માં છે, હા કે ના? સમસ્યા આપણા બધાની છે. કદાચ કોઈના મગજમાં એવું થતું હોય કે રાજકારણ કરવા નીકળ્યા છીએ તો અલગ વસ્તુ છે. એક તમારે જે તે સમયે પ્રશ્ન થશે, ઇલેક્શન આવશે ત્યારે તમારા અંતરાત્માને પૂછજો કે કોણે અમારા માટે શું કર્યું અને શું કરવું જોઈએ. હમણાં તો કોઈ ચૂંટણી છે નહીં, હમણાં તો અમારે કોઈ મત માટે તમારી પાસે આવ્યા નથી, પણ માય કાંગલા કહેવા છું કે જ્યારે એક બાજુ આપણે ધરતીને, ખેતીને આપણી માં કહીએ છીએ અને એ માં ઉપર મુશ્કેલી હોય અને ઘેરે બેસી રહીશું ને તો બીજું કોઈ માફ કરે કે ન કરે, આવતી પેઢી, તમારા દીકરા તમને માફ નહીં કરે. એ મારા શબ્દો યાદ રાખજો. તમારામાંથી કદાચ કોઈ પાસે જમીન પોતે અથવા બાપાએ વેચી નાખી છે ને તો છોકરાઓએ એને સંભળાવ્યું છે કે બાપા 10 વીઘા હમ ખાવા રાખી હોત તો કામ આવત, હા કે ના? આ જ રીતે નવી પેઢી તમને કહેશે કે જ્યારે ખેડૂતોનો આખો પ્રવાહ નીકળતો હતો ત્યારે બાપ તમે ક્યાં ગયા હતા? અને આમાં કઈ માથા તો નથી આપી દેવા, આમાં એવું તો કઈ કરવાનું નથી, ખાલી સાથ સહકાર આપવાનો છે અને અમારા ભેગું રહેવાનું છે. સોશિયલ મીડિયાથી જે રીતે સાથ આપી શકો, જે કિસાન અધિકાર પદયાત્રા છે, અમે દ્વારકા જઈએ છીએ. ખરેખર આંદોલનમાં ઊંધું હોય, લોકો ગાંધીનગર જાય અથવા દિલ્હી જાય, અમે દ્વારકા જઈ રહ્યા છીએ.
પણ એનું કારણ છે કે મેં કહ્યું એ પ્રમાણે અમે બધી જ રજૂઆત કરી, પણ જ્યારે આપણી માં, આપણો બાપ, ઘરનો કોઈ સભ્ય, ડોક્ટર જ્યારે એવું કહી દે કે હવે આ મારા હાથમાં નથી, ત્યારે આપણે કુળદેવી અને કુળદેવ ભગવાન ઉપર ભરોસો રાખીએ છીએ, હા કે ના? હવે અમને આપણા કાનુડા ઉપર ભરોસો છે. હવે આ લડત ખેડૂતો ઉપર થયેલો અન્યાય એ કૃષ્ણના ચરણોમાં જઈ રહ્યો છે. મહાભારતમાં જેમ કૃષ્ણએ સત્યને સાચવ્યું હતું અને અસત્યને નષ્ટ કર્યું હતું, એમ આ કળિયુગમાં અમારી રજૂઆત, આપણા સૌની રજૂઆત કાનુડો સાંભળશે અને આ રાક્ષસી લોકોને ખેડૂત હિત માટે નિર્ણય લેતા કરશે, અમને ભરોસો છે. અમારો હોસલો દિવસે દિવસે વધે છે. ખેડૂતોનો જે રીતે સપોર્ટ મળી રહ્યો છે એ રીતે અમારો હોસલો વધે છે. અને લાલજીભાઈએ કહ્યું, હું પણ કહું છું, લાલજીભાઈએ નહીં, કિશોરભાઈએ કહ્યું, હું પણ કહું છું કે કાનુડામાં તાકાત ત્યારે પણ હતી, વિશ્વાસ ત્યારે પણ હતો. કાનુડામાં તાકાત અને વિશ્વાસ આજે પણ છે. હજી અડધું અંતર કાપ્યું ને તાતો સરકાર ઘૂંટણીએ આવી છે, ઘૂંટણીએ. માર્કેટ વેલ્યુના ડબલ વાળી તો વાત કરી છે, અને તમારા બધાનો ખંખારો ખાઈને જો સાથ સહકાર હશે તો છાતી ઠોકીને કહીએ છીએ, ઘૂંટણીએ નહીં, આપણી દંડ વત કરીને બધી માંગણીઓ સ્વીકારે નહીં ને ત્યાં સુધી પાછા હટીએ ને તો નામ બદલી નાખજો, નામ બદલી નાખજો. અમે જે જઈ રહ્યા છીએ, પ્રશ્ન તો જોવો. તમારી જમીન કમાણીભાઈ જે કર્યું ને મને ખરેખર તમે સપનામાં આવવાના, બાકી આપણે હલતા જ નથી. મારું ખેતર, મારી વાત. મનોજભાઈ આજે એક સરસ વાત અમે બેઠા હતા તો કરી હતી. તમે જમીન વેચો તો લેનારો અને તમે બેસીને ભાવ નક્કી કરો કે કોઈ બીજું કરે. મારે જમીન વેચવી હોય, તમને આપવી હોય તો આપણે નક્કી કરીએ. એમાં સરકાર નક્કી કરે ભાવ, કંપની નક્કી, એક સાઈડથી નક્કી થાય. તો જમીન આપણી છે તો ત્યાંથી થાંભલો કે કંઈ પણ નીકળવાનું હોય, સરકારી નહીં, પ્રાઇવેટ, તો એ જે તે કંપનીનો માલિક અથવા એનો માણસ, તમારે અને મારે આપણી જમીન હોય તો એની સાથે બેસીને નક્કી કરવું હોય. સમજાય કે નહીં? મારે મારી જમીન કેટલામાં વેચવી એ હું નક્કી કરું કે લેનારો? આપણે જ નક્કી કરવાનું હોય. એટલે વાત થાંભલાની હોય, વાત દેવાની હોય, ખેડૂતના દેવાની. એમાં જેનું પાટે હોય ને એ લોકો શું વાતો કરે ખબર? હે તો લીધા હોય તો ભરવા તો પડે ને. પેલું એક પિક્ચર હતું, એમાં ડાયલોગ હતો કે હતું કે લિયા તો ભરના પડેગા. પણ ખેડૂત જ્યારે માર્કેટમાં કઈ લેવા જાય છે એ બધું જ મોંઘું છે અને આપણી પ્રોડક્ટ નો ભાવ એટલો વધતો નથી, એટલે બે શેડા ભેગા નથી થતા. એટલા માટે આપણે ક્યાંક ને ક્યાંક દેવું કરવું પડે છે, હા કે ના? એટલે ઘણી બધી વાતો થઈ શકે, ઘણા બધા વક્તાઓને બોલવાનું છે. વિશેષ કઈ નથી કહેતો, તાકાતથી કહું છું કે આપણે જીતીશું. ખેડૂતોનો અવાજ જીતશે અને અમે કૃષ્ણની સાક્ષીમાં ધર્મને નજર સમક્ષ રાખીને તમને કહીએ છીએ કે અમે હટવામાંથી નથી, અમે લડીશું.